ગુજરાતના સૌથી ધબકતા અને આર્થિક રાજધાની કહેવાતા શહેર અમદાવાદમાં રસ્તાઓની ખૂબ જ ખરાબ હાલત છે। મુખ્યમંત્રીએ સૂચના આપી હતી કે દિવાળી સુધીમાં રસ્તાનું સમારકામ કરવામાં આવે, પરંતુ આ સૂચનાને જાણે કે તંત્ર ઘોડીને પી ગયું છે। શહેરના વ્યસ્ત એવા એસજી હાઈવે ખાતે કર્ણાવતી ક્લબ પાસેના બ્રિજના કામના કારણે ડાયવર્ઝન અપાયું છે। કર્ણાવતી ક્લબની બાજુમાં જય ભગવાન સર્કલથી જમણી તરફ પવનચક્કી સર્કલ તરફ જતા હાલત ખૂબ જ ખરાબ છે। રસ્તામાં અનેક નાના મોટા ખાડા છે, જેના કારણે વાહન ચાલકો રસ્તા પરથી નીકળતી વખતે પરેશાન થઈ રહ્યા છે। 2 મહિના કરતાં વધારે સમયથી ખાડાઓ પડી ગયા છે, જેના કારણે લોકોને કમરના દુખાવા સહિતની સમસ્યાઓ થઈ રહી છે। વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। રસ્તાનું સત્વરે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। અમદાવાદ શહેરમાં આ વર્ષે વરસાદી સિઝન દરમિયાન અનેક રસ્તાઓ ખરાબ થયા, જે રસ્તાઓ રિપેર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ કોર્પોરેશનને સૂચન કર્યું। દિવાળી પહેલાં આ તમામ રસ્તાઓ રિપેર થાય, એ સારા રસ્તા લોકોને મળે એ ખાતરી પણ મુખ્યમંત્રીએ આપી, સાથે એ સૂચન પણ તંત્રને કર્યું કે એ કામ કરે। પણ એ દિવાળી પૂર્ણ થઈ ચૂકી છે, એ નૂતન વર્ષ નવા વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ શહેરના રસ્તા ક્યાંક સુધરા નથી। જે પ્રકારના આ દ્રશ્યો છે એ કર્ણાવતી ક્લબ જે એસજી હાઈવે પર આવેલું છે, ત્યાંથી જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અંદરના રસ્તાનું, એ રસ્તાના આ દ્રશ્યો કે જ્યાં જય ભગવાન સર્કલથી આ રસ્તો જે પવનચક્કી સર્કલ તરફ જે આગળ જઈ રહ્યો છે, ત્યાંના દ્રશ્યો કે જ્યાં આ ખાડા જે છે એ પડ્યા છે। છેલ્લા લગભગ 2 મહિના કરતાં વધારે સમયથી આ પડેલા ખાડામાંથી વાહન ચાલકોને જવું અહીંયા પડી રહ્યું છે। નવરાત્રી દરમિયાન અહીંયા અકસ્માતોના બનાવ પણ બન્યા હોવાનું પણ કેટલાક લોકોનું કહેવું છે, અને એવું પણ નથી કે તંત્રને ખ્યાલ નથી। તંત્રને ખ્યાલ છે કે અહીંયા ખાડા છે, કારણ કે ત્યાં રિપેરિંગ કામ પણ જે છે એ તંત્ર દ્વારા કરવામાં આવ્યું। કારણ કે અહીંયા જોઈ શકાય છે ખાડાઓની અંદર એ માટી દેખાઈ રહી છે, એ ધૂળ દેખાઈ રહી છે, એ તંત્ર દ્વારા એ કામ કરવામાં આવ્યું હતું, પણ એ ખાડા હજુ પણ યથાવત છે। અહીંયા મારી પાસે આ ટેપ છે, એનાથી પણ આપને બતાવી રહ્યો છું। એ અંદાજો લગાવી શકાય છે કે આ ખાડો અને આ રોડનો સરફેસ લગભગ 1, 2 ઇંચ 4 ઇંચ જેટલો ફરક, 5 ઇંચ જેટલો ફરક છે। અહીંયા જો અંધારું હોય અને 2 વ્હીલરવાળા કોઈ નીકળે તો એ સ્લીપ પણ ખાઈ જાય, પડી જાય। 4 વ્હીલરવાળા પણ સંભાળીને નીકળી રહ્યા છે, કારણ કે એમને વાહન અથડાવાની બીક જે છે એ પણ લાગે, કારણ કે એ પ્રકારના ખાડા છે, અને એ ખાડામાં વાહનોને નુકસાન થાય એ કોઈને પણ ન પોસાય, અને વાહનોનું નુકસાન સાથે શરીરને પણ નુકસાન થાય એ પણ ન પોસાય। આ સાવચેતી સાથે વાહન ચાલકો નીકળે તો છે, પણ અહીંયા મુખ્ય બાબત છે એ તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની। લોકો સાથે પણ વાત કરીશું। આપનું શું કહેવું છે? એ મુખ્યમંત્રીનું કહેવું, સૂચન, તંત્રનું કામ શું લાગે છે, બરાબર છે? સાહેબજી, હું અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી અહીંથી નીકળું છું। મારું રેલીનું અહીંથી નીકળવાનું છે ભગવાન સર્કલથી પંખાવાળા સર્કલ। જે આ રોડ જે તમે બતાવી રહ્યા છો ને, એ નવરાત્રિ પહેલાં રિપેર કરેલો હતો તંત્રએ, પણ ખબર નહીં હવે કેવો રિપેરિંગ કર્યો છે એ આપણને કોઈ અંદાજ નથી। એ પાછો ને પાછી એની એ સ્થિતિમાં છે 1 મહિના માટે આ રોડ બંધ રાખેલો હતો। ક્યારે કે આ રોડ સરખો કરવા માટે, એ સરખો થઈ ગયા પછી બી આ હાલત છે। એટલે તંત્રએ કેવું કામ કર્યું છે એ આપણને ખબર નથી, પણ તમે મીડિયાવાળા છો, તમે જાણ કરો એ લોકોને કે આ રોડ બનાવ્યો તો ખરાબ થયો કઈ રીતે, એવું કેવું કામ કર્યું હતું આ લોકોએ? અહીંયાથી નીકળો